શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। रामनवमी ने बधाई वैष्णव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। કાલે જ આપણે રામનવમીનું મહાત્મ્ય બહુ આનંદપૂર્વક જોયું. આ 4 જયંતિ આપણામાં એટલે જ વલ્લભે માન્ય આપી છે. તમે ચિત્રકૂટ પર જાઓ ને તો ત્યાં બેઠકજી બહુ રળિયામણા જ પગથિયા ચડીને જવું પડે. ત્યાંની વનરાઈ ને ત્યાંના વૃક્ષો ને ત્યાંની વેલી ને ત્યાંની સુંદરતા ને ત્યારનું વાતાવરણ આજની તારીખમાં પણ આપણને લાગે કે અહીંયા વલ્લભ બિરાજે છે, રામજી બિરાજે છે. રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી બિરાજતા હતા અને સમાચાર મળ્યા કે વલ્ભાચાર્યજી પધાર્યા છે. એટલે જેવા પગથિયા ચડતા હતા, રામચંદ્રજી સામેથી આવીને ભેટી પડ્યા વલ્લભને. જેવી રીતે વલ્લભે પરિક્રમા શરૂ કરીને ઝારખંડમાં શ્રીજી બાબાએ આજ્ઞા કરી, વલ્લભ મને પ્રગટ કરો. વલ્લભ અધૂરી પરિક્રમા મૂકીને આન્યો રહ્યા અને ત્યાં બિરાઈ જાય. 5 સેવક સંઘમાં હતા. સદુ પાંડેએ પૂછ્યું, સ્વામી કછું ખેહે, કાંઈ લેશો? મૂળ પુરુષમાં છે. વલ્લભ કાંઈ બોલે એ પહેલાં જ કૃષ્ણદાસ મેઘને કહ્યું, સેવક કોહી લેહે. અને પછી આખી બીના કીધી કે અહીંયા કેવી રીતે પ્રગટ થયા ને ગાય કેવી રીતે દૂધ સ્રવે ને. અને સવારે બધા વેલા વલ્લભ, સદુ પાંડે, નરો, માણેક પાંડે, ભવાની બધા વ્રજવાસી એ ગિરિરાજ ઉપર ચડવા માંડ્યા. સામેથી ને શ્રીજી બાવા અને આ બાજુથી ને વલ્લભ. અને વલ્લભે કીધું, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુર. આપના અધર ને બધું મધુર. ઠાકોરજી કે વલ્લભ મારું આપે વર્ણન કર્યું કે શિરના કેસી ચરણા નખ સુધી મધુર, પણ આપ તો પૂરેપૂરા મધુર છો. એ જ વસ્તુ અહીંયા ચિત્રકૂટ પર મિલન થયું, બે ભેટી પડ્યો. અને કેળાનો પણો ઉનાળો હતો એટલે અત્યારે બધા પણા જ આવે. કેળાનો આવે ને ટેટીનો આવે ને કેરીનો આવે ને મિશ્રીનો આવે ને ધરાયો. હનુમાનજીનું ગમ્યું, કારણ કે એને રામ કોઈને આવી રીતે સામેથી જાય ગમ્યું ને. એના મનમાં થયું મારા ભગવાન થઈને રામ પણ સમજી ગયા અને વલ્લભ પણ સમજી ગયા અને આનંદ કર્યો. ત્યાં એ બેઠક જે છે હવે રામચંદ્રજીને એમ થયું કે હનુમાનજીને મારે
દર્શાવવું પડશે કે વલ્લભ કોણ છે. વલ્લભ સરયુ નદીના કિનારે સંધ્યાવદન કરતા હતા. ત્યારે રામચંદ્રજીએ કહ્યું, હનુમાન જરા તપાસ કરી આવતું વલ્લભ ક્યાં બિરાજે છે. કારણ કે એના મનમાં સંશય થયો હતો ને કે મારા ભગવાન સામેથી ને ત્યાં ગયા ત્યારે વલ્લભ જે સંધ્યાવદન કરતા હતા તો હનુમાનજીને દર્શન એમાં રામચંદ્રજીના થયા. શેમાં? વલ્લભમાં. વલ્લભમાં બધાના જુઓ, પેલા માવજીને એ જાતા હતા દ્વારકાધીશના દર્શન કરવા. તો આપણે જઈએ છીએ શ્રીનાથજી, તો રસ્તામાં પેલા કયું આવે છે ગામ? ખેલવાડા કે કયું આવે છે? ખેરવાડા. ત્યાં ગોપાલદાસીની ધર્મશાળા હતી, વૈષ્ણવ હતા. એ કે ક્યાં જાઉં છું? એ કે રણછોડજીને. એ કે તમારે આ રણછોડજી બોલે છે? કે હે કાંઈ બોલતા હશે. એ કે વાતું કરે કે એ કે અડેલ જાઓ, તમને સાક્ષાત રણછોડજી દર્શન આપશે. ગયા તો વલ્લભે સાક્ષાત રણછોડજી સ્વરૂપે દર્શન આપ્યા. તો અહીંયા વાત આપણે અત્યારે રામનવમી છે એટલે આ કરતા હતા. તો વલ્લભમાં હનુમાનજીને રામચંદ્રજીના દર્શન થયા. મનમાંથી બધો સંદેહ જતો રહ્યો. એહી તેહી તેહી એહી ના કચુસન. ગોસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, વસ્તુતઃ કૃષ્ણ. કૃષ્ણને આમાં ભેદ સમજે અને અસુર માનો. દંડવત કર્યા. ત્યારે વલ્લભે કહ્યું, હનુમાનજી રામચંદ્રજી પ્રસન્નતામાં રાજી થઈ ગયા. ત્યારે કહ્યું, એક વાત કરું? હા મારા નાથ, તમે રામચંદ્રજી ને સીતા મૈયા સાથે હો છો તો એકાદું વલકલ પહેરો ને, વસ્ત્ર લંગોટી જ પહેરો, તમારી મર્યાદા જળવાય. ત્યારથી હનુમાનજીએ લંગોટી પહેરવાનું ચાલુ કર્યું. હવે વલ્લભ અયોધ્યામાં બજારમાંથી નીકળતા હતા તો અયોધ્યાવાસી મળ્યા અવધના. વલ્લભને કે ઓહો, આજે આ કૃષ્ણવાળા બધા વ્રજવાળા કેમ અહીંયા આવ્યા છે? વલ્લભે જવાબ આપ્યો, સાંભળવા દે. અમારા ઠાકોરજીની સાસરી છે એટલે આવ્યો છું. દ્વારકાધીશના જે અષ્ટપટરાણી હતા ને એમાં સત્ય હતા, નાગમતી, એ આઈના હતા. અને આ નગ્ન રાજાએ સ્વયંવર રચ્યો હતો કે આ હાથ હાંડ છે એને નાથે એને મારી કન્યાને પરણાવું. અત્યાર સુધી કોઈ નાથી નહોતું હોય. સત્યાને પરણવું તો ઠાકોરજીને, દ્વારકાધીશને. પ્રભુ પધાર્યા, દ્રષ્ટિથી જ નાથે લીધા. આ લીલા બધાએ વાંચ્યું એટલે વિવરણ નથી કરતી. અને સત્યાના વિવાહ અહીંયા અયોધ્યામાં થયા એટલે સાસરી થઈ ને. તો અયોધ્યા બેઠકમાં ચિત્રકૂટમાં આપણા વલ્લભે રામાયણનું પારાયણ કર્યું છે. આપણા બાળકોને આજે રામાયણની તમને જ વાત કરો કે ઠાકોરજી રાતના પોઢે અને મૈયા એને કે મને એક વાર્તા કહે ને માં. આપણા જમાનામાં આપણને આપણી માં વાર્તા કહેતી હતી. આપણે પણ આપણા બાળકોને કહેતા હતા. અત્યારે આ બધું મોબાઈલ, છોકરાઓને ઓલું પોઢાડતા મોબાઈલમાં મૂકી દે. પારણા સ્વિચ કરે એટલે હાલવા માંડે. આમાં હેત ક્યાંથી આવે?
આમાં પ્રીત ક્યાંથી આવે? તો નાના હતા ત્યારે તમને ને અમને બધાને રામની વાતો, કૃષ્ણની વાતો, શિવાજીની વાતો, ભગતસિંહની વાતો, સરદાર વલ્લભભાઈ પટેલની વાતો. તો આપણામાં અત્યારે આજે પણ દેશદાજ છે, દેશભક્તિ છે. આપણામાં આજે પણ ધર્મના સંસ્કારો છે. અત્યારના છોકરાને કોઈને તમે જુઓ, ઘરમાં વાતાવરણ જ નથી. એમાંય જો ઠાકોરજી ઘરમાં ના બિરાજતા હોય, ઘરમાં એકાદી વાર દર્શન કરી આવે, પણ જો પ્રભુ બિરાજતા હોય, એ લોકોની ભાષા એવી આવે, એ લોકોની વાતો એવી આવે. આપણે વાંચતા હોઈએ, સાંભળતા હોઈએ તો એ લોકો પણ કે બહારનો પ્રસાદ ન લેવાય, બીજે દર્શન કરવાનું જ હોય. માનો કે પણો ધરાવ્યો હોય અને ફ્રીજમાં મૂક્યો હોય, હવે એકલા હોય ને તૃપ્તિનો હાથ ચોખ્ખો ન હોય, ભૂલમાં આપણે ડીશ બદલાવતા ભૂલી ગયા હોઈએ. સ્કૂલેથી આવીને જોઈએ, બા આ પણો પ્રસાદનો છે કે? હું કહું કેમ, ઉપર પ્રસાદી જ હોય ને. એમ નહીં બા, આ ડીશ તો ઠાકોરજીની છે. જો એ લોકોના જીવનમાં જાણે અજાણે ઠાકોરજી છે. પછી આપણે આગા પાછા હોઈએ, સાજા માંદા હોઈએ, આ પગના ઓપરેશન કરાવ્યા, પાછળ તૃપ્તિ કરતી હોય તો આરાધ્ય તરત કે મમ્મી તારે બધું તેલ થઈ ગઈ છે? હા. તો ઊભી થઈ જાય, હવે હું અહીંયા મંદિર વસ્ત્ર કરી નાખું અને બધું સરાવીને બીજા પાત્રમાં કાઢી લઉં, એટલે તું ઠાકોરજીના પાત્ર કરી નાખ. આ બધું છોકરાઓમાં એક એક ઇન્દ્રિયોનો વિનિયોગ ક્યારે થાય? આપણા ઘરે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય તો. હું એમ નથી કહેતી મંદિર ના જવું, પણ મંદિર તમે ફક્ત આંખનું સુખ જ મળશે. હા, ટાઈમ હોય તો જરૂર જાઓ, કઈ પીછવાય, કયા કીર્તન, બધું. પણ તમને, તમારી પેઢીને, તમારા છોકરાને અને તમારો હાથ પકડીને નિત્ય લીલામાં તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી જ લઈ જાય. એટલે જ વલ્લભે કે મંદિર બનાવ્યું? ના. ગુસાઈજીએ બનાવ્યું? ના. હરિરાયજીએ બનાવ્યું? ના. ગોકુળનાથજીએ બનાવ્યું? ના. દ્વારકેશજીએ બનાવ્યું? ના. તમે એના બદલે પર્યાય આપો તો ઠાકોરજી પુશ ના કરાવે ને. તમે ગોકુળમાં જાઓ ને તો ગોકુળનાથજીનું ઘર છે ને, એમાં મંદિર નથી લખ્યું, ગોકુળનાથજી કો ઘર લખ્યું છે, ગૃહ સેવા છે. એટલે એ લોકો સવારે એક જ વાર મંગળાના દર્શન કે અમારા ઠાકોરજીના દર્શન આખો દી અમે જ કરીએ, અમે જ સેવા કરીએ. તો અહીંયા આ 7 હાંડને નાખ્યા ને પ્રભુએ સત્યનું પાણી ગ્રહણ કર્યું. પાણી એટલે હાથે થાય અને પાણી એટલે જળ બી થાય. તો આ બધી લીલાઓ આપણે બધા ઘણા ગેરસમજમાં હોઈએ છીએ. અમે નાના હતા ને તો અમુક વૈષ્ણવ અમને એમ કે કપડાં સીવડાવવાનું નહીં બોલવાનું. તો મને તો કંઈ સમજણ જ, ત્યારે મને સમજણ જ નહોતી પડી. સીવડાવવામાં શિવ આવે ને, શિવ એટલે મહાદેવ. આ અંધશ્રદ્ધા છે. શિવ મહાદેવ તો પ્રભુને કેટલા વાલા છે. હમણાં જ મેં વાંચ્યું,
કૃષ્ણ એ જ ઝંખના. આ પુસ્તક એક અહીંના વૈષ્ણવે લખ્યું છે ને એટલું સરસ છે, સરળ ભાષામાં લખ્યું. મને કાલે આજે મોકલાયું, ગઈકાલે આજે મારે અડધું વંચાઈ ગયું. બધી ભગવાનની લીલા આપણે વાંચી છે, સાંભળી છે 500 વાર, પણ પાછી આમ નજરે તરે. તો એ ગ્રંથમાં જ છે. મહાદેવજી તામસ છે અને ઠાકોરજી સાત્વિક. તો ઠાકોરજી રૂપાળા હોવા જોઈએ અને મહાદેવ શ્યામ હોવા જોઈએ. તો ઊંધું જ, મહાદેવ રૂપાળા છે અને ઠાકોરજી, કારણ કે હરિહર ક્ષેત્ર છે યુપીમાં. આ બાજુ હરિનું, ગંગા નદીની આ બાજુ, અને આ બાજુ હરનું ગામ છે, હરિહર. તો હર બોલતા શ્યામ થઈ ગયા અને હરિ બોલતા રૂપાળા થઈ ગયા. એટલે મહાદેવજી રૂપાળા છે અને હરિ શ્યામ છે. આપણે આદર બધાને દેવાનો જ. માન આપણા ઘરમાં આપણે લગ્ન કરી જઈએ, આપણું વર આપણો સર્વસ્વ, એનું બધું ધ્યાન રાખીએ, તૈયારી કરીએ, એને જમવા બેસે તો બધું જ. પણ આપણા સાસુ સસરા એનાથી વધુ માન આપીએ, નણંદને દેરને. પણ પ્રેમ તો રાતના સુવા વર ભેગા જ જવાય, જમવા વરની થાળીમાં જ બેસાય. પણ આ બધા નેગ્લેક્ટ ના કરાય. તો આ બધા દેવતા આપણા માટે માન આપવાના યોગ્ય છે. પણ પ્રેમ તો એકને જ થાય.